એન્ટરપ્રેન્યોરને છે ને એના બચ્ચા કરતા છે ને એનો બિઝનેસ પ્યારો હોય. બહુ સાચી વાત છે. અને ત્યાં જે છે ને માત ખાઈ જાય છે. આપણે હ્યુમન બીંગ્સને ખાસ કરીને એન્ટરપ્રેન્યોર્સને એવું વેમ હોય એક વખત છે ને હું પ્રોફિટ કરી લઉં, ધંધો એક્સપાન્ડ કરી લઉં, બાકી હેલ્થ અને બચ્ચાઓનું અને હસબન્ડ વાઈફનું એ હું પછી જોઈ લઈશ. એ બહુ મોટી મિસ્ટેક છે. પ્રોગ્રેસ અલાયન્સ એક મેક શ્યોર કરે કે આ તમે 360 ડિગ્રી ગ્રોથ ઉપર ફોકસ કરો. સૌથી પહેલા વોટ ઇઝ 360 ડિગ્રી ગ્રોથ એટલે તમારી લાઈફના અમુક આસ્પેક્ટ હોય જેમાંથી બિઝનેસ એક જ આસ્પેક્ટ થયું. જીવનનું એક ભાગ છે બિઝનેસ, જીવન નથી. પણ અહીંયા આજનો એન્ટરપ્રેનર્સ, ખાસ કરીને યંગ એન્ટરપ્રેનર્સ આ ભૂલ કરી દે છે. એ પૈસા પાછળ અથવા તો ધંધો વધારવા પાછળ એટલું દોડે છે કે એને એવું વેમ થઈ જાય છે કે પહેલા 10-20 વર્ષ હું ધંધો કરી લઉં, બાકી બધું હું પછી કરી. નાઉ સેમ થિંગ હેપન્સ. આ જ વસ્તુ થાય છે જ્યારે છે ને બચ્ચાઓના ઉછેરની વાત આવે, જ્યારે છે ને વાઇફ સાથેના રિલેશનશિપની વાત હોય, જ્યારે મા બાપુજી પાસે બેસવાની વાત આવે, જ્યારે સમાજમાં કંઈ કરવાની વાત આવે, તો પ્રોગ્રેસ અલાયન્સ ઇન્સિસ્ટ કરે કે તમારો 360 ડિગ્રી ગ્રોથ થવું જોઈએ.